હેલો ગૂગલ. આટલી બધી ફાસ્ટ સર્વિસ અમારી ફાસ્ટ જ રહેવાની 108 સર્વિસ છે. બોલો શું થયું? અલ્યા ગૂગલ, અમારી દુકાનમાં 10-15 માણસો કામ કરે છે. એમના કપડાં રોજે લોન્ડ્રીમાં આપવા જવાના, રોજે લેવા જવાના. અમે તો થાકી ગયા. કશું રસ્તો બતાવો. તો માલિક ગૂગલ તમારી સામે આવી ગયું છે, તો તમારે ચિંતા છોડી દેવાની છે હવે, કેમ કે તમારી ચિંતાનું સમાધાન છે યોર લોન્ડ્રી રૂમ. અને માલિક તમને યોર લોન્ડ્રી રૂમની સર્વિસની જો વાત કરું ને, તો સર્વિસ એટલી બેસ્ટ છે કે તમારે માત્ર કોલ જ કરવાનો છે. એ તમારે ત્યાં આવશે, તમારા કપડાં કલેક્ટ કરશે, લોન્ડ્રી કરીને આયરન કરીને ફર્સ્ટ ક્લાસ તમને પાછા ભાઈ આપી જશે. क्या बात कर रहे हैं बाबा? ગૂગલ, આ સર્વિસ અમને બરોડામાં જોઈએ છે. તો માલિક તમે મને બરોડામાં બોલાવ્યો છો, તો હું બરોડાની જ સર્વિસ તમને બતાવું છું. સાચે? હા હા, મારા વડોદરાવાસીઓ, તો તમે પણ થઈ જાઓ તૈયાર. તમે પણ જો કપડાં લોન્ડ્રી કરાવવા માંગો છો અને તમે અહીં નથી આવી શકતા, તો માત્ર એક કોલ કરવાનો રહેશે. અમારા શુભમના માણસ તમારે ત્યાં હશે. એક જોડી હશે તો પણ તમારે ત્યાંથી પિકઅપ કરીને લોન્ડ્રી કરીને તમને પાછા આપી જશે. તો શુભમ, પહેલા તો કેમ છો? મજામાં? મજામાં. પહેલા તો કોંગ્રેચ્યુલેશન, તમારી નવી બ્રાન્ડ ઓપનિંગ થઈ ગઈ છે, બરાબર છે. હવે જાણવું એ છે કે દરેક પ્રકારના કપડા લોન્ડ્રી થાય છે? બધા દરેક પ્રકારના આપણી અંદર 3 ટેકનોલોજી છે: નોર્મલ લોન્ડ્રી, વેટ ક્લિનિંગ અને ડ્રાય ક્લિનિંગ. બરાબર. વેટ ક્લિનિંગ ના વિશે લોકોને વધારે નથી ખબર. લોકોને 2 જ વસ્તુ ખબર છે, એક છે લોન્ડ્રી ને એક છે ડ્રાય ક્લિનિંગ. પણ એમાં ત્રીજો બી ઓપ્શન હોય છે, એ આપણી પાસે એની અલગ જ ટેકનોલોજી છે. એમાં શું થાય છે? એની અંદર આપણે શું છે, એક અલગ આપણી પાસે કેમિકલ્સ છે ને અલગ ટાઈપનું આપણું AI બેઝડ એક મશીન છે. આની અંદર જ મશીનમાં લાગેલા છે ડિવાઇસ. તો એનાથી આપણે વોશ કરીએ છીએ તો કપડાની સોફ્ટનેસ ને બધું પ્રોપર રહે છે, જળવાઈ રહે છે. ભાઈ એક બીજી વસ્તુ મારે જાણવી છે કે શુભમભાઈ, ધારો કે કોઈને 3-4 વર્ષ જૂના કપડા ડાઘ બહુ જૂના થઈ ગયા હોય, બરાબર, તો એનો ચાન્સીસ કેટલું કાઢવાનો? એનો ચાન્સીસ છે જોન્ટીભાઈ 99.9% આપણે શ્યોર છે કે કરીને જ આપીએ છીએ. બટ અમુક રેર કેસને એવા સ્ટેન હોય છે જેની અંદર એવું છે કે કસ્ટમરને 2-3 વર્ષ જૂના હોય છે, પ્લસ એના પર આયરન કરેલું હોય છે અને એને કન્ટિન્યુઅસલી એ યુઝ કરેલા હોય છે. તો એ ટાઈપના કેસમાં આપણે એવું છે કે થોડો કોમ્પ્લિકેટેડ હોય છે. ના નીકળે ને, નીકળી તો જાય પણ એમાં કપડા ડેમેજ થવાનો ચાન્સ છે. તો એ કેસમાં આપણે રિસ્ક નથી લેતા. ઇમરજન્સીમાં જ્યારે ડ્રાય ક્લીન કરાવો તો શું કરવું પડે? ઇમરજન્સીમાં કરાવવું હોય તમે અમને એક કોલ કરો છો તો અમે પિકઅપ બી કરી લઈએ છીએ. નહીં તો તમે તમારા કપડા લઈને અહીંયા શોપ પર આવો છો તો આપણે તમને 2 કલાકની અંદર વોશ, ડ્રાય એન્ડ આયરન કરીને આપણે તમને રિટર્ન આપીએ છીએ. બોયઝ, આર યુ રેડી? યસ. ચલો ભાઈ, રેડી છે તમારા કપડા લેવા માટે. ખાલી તમારે કોલ જ કરવાનો છે. ઓફર શું આપશો? ઓફરમાં જોન્ટીભાઈ અત્યારે આપણે ફ્લેટ 30% તો છે જ. હા, બટ તમારો વિડીયો લઈને કોઈ આવે છે તો આપણે એમને 40% ફ્લેટ ડિસ્કાઉન્ટ આપીએ. ચલો ભાઈ, 10% એક્સ્ટ્રા મળી ગયા તમને. બીજું એ જાણવું છે કે શુભમભાઈ, મેં જાણ્યું છે કે ફ્રેન્ચાઇઝી પણ આપો છો? હા જોન્ટીભાઈ, આપણામાં ફ્રેન્ચાઇઝી મોડેલ બી સ્ટાર્ટ કરેલું છે આપણે. આપણી બહેનોને પણ પૂછી લઈએ, તો લોન્ડ્રી કરાવીએ તો ક્યાં જવાય? વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર અને વેબસાઇટ બધું સ્ક્રીન પર આપેલું છે.